રાધે રાધે. તો વાત કરીએ હુન્ડાઈના મિની ફાઇટર જેટની. તો આ જે i20 N-Line, આ કોઈ નોર્મલ i20 નથી, આ છે i20 N-Line. વાત કરીએ શું અલગ બનાવે છે અને નોર્મલ i20 કરતા. તો અલગ તો ફ્રન્ટથી શરૂઆત કરશું. એકદમ એરોડાયનામિક ડિઝાઇન, સ્પોર્ટી લુક સાથે પ્રીમિયમ હેચબેકનું નામ આવતા જ આપણા ભારતમાં સૌથી પહેલું નામ i20નું જ લેવામાં આવે છે. N-Line i20નું એક પરફોર્મન્સ વેરિયન્ટ છે. સૌથી પહેલાં વાત કરશું તાકાતની. તો તાકાત આનામાં લાગેલી છે 998cc ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિન. અહીંયા પાવર મળશે તમને 118 PS અને 172 Nmનું મેસિવ ટોર્ક અહીંયા તમને જનરેટ કરીને આપશે. આની કોમ્પિટિશનની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં આનો કોમ્પિટિશન આપણી ભારતીય બ્રાન્ડની ટાટાએ લોન્ચ કર્યો છે. અલ્ટ્રોસ રેસરના નામથી એ આનો કોમ્પિટિશન અરાઇવલ આનું રહેવાનું છે માર્કેટમાં. એ બધો ઠીક, પણ અત્યારે વાત કરશું આપણે i20ની N-Lineની. તો ફ્રન્ટમાં જોતા જ તમને એકદમ એગ્રેસિવ ડિઝાઇન તમને જોવા મળશે. સૌથી પહેલાં વાત કરશું આપણે હેડલાઇટ યુનિટની. તો હેડલાઇટ યુનિટમાં તમને LED યુનિટ સાથે ટર્ન ઇન્ડિકેટર, આ બે રનિંગ લાઇટ DRL તમને જોવા મળશે. નીચે આવી જશું તો નીચે ફોગ લેમ્પ આવી જશે. ગાડી મેં ચાલુ રાખી છે કારણ કે ગરમી બહુ છે, અંદર આપણે શૂટ કરવું છે. N-Lineની અહીંયા બેઝિંગ તમને જોવા મળશે. બ્લેક પિયાનો ફિનિશમાં તમને ગ્રીલ જોવા મળશે. નીચે આપણે જોશું તો રેડ કલરમાં સ્કીડ પ્લેટ આવી જશે. આ કંઈક એનો બોનેટનો લુક. ઉપર ચાલીએ તો એના વાઇપર આવી જશે, રેન સેન્સિંગ વાઇપર આવી જશે. સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો આ કંઈક એની સાઇડ પ્રોફાઇલ લેવાની છે. i20 N-Lineમાં તમને 4x4 ડિસ્ક બ્રેક જોવા મળશે. ડ્યુઅલ ટોનમાં તમને એલોય વ્હીલ્સ જોવા મળશે. આ એનની બેઝિંગ, રેડ કેલિબર, ટ્યુબલેસ ટાયર આવી જશે. ટાયર સાઇઝની વાત કરું તો 155 R 16 ઇંચના તમને ટાયર સાઇઝ જોવા મળશે. આ એની સાઇડની ક્લાઇડિંગ આવી જશે. થોડાક ઉપર ચાલશું તો ઉપર તમને ફોલ્ડેબલ અને એડજસ્ટેબલ તમને ઇલેક્ટ્રિકલી ORVM તમને જોવા મળશે. એની બાજુમાં પાછળ N-Lineની બેઝિંગ, આ એના ABC પિલર. આ કંઈક સાઇડ પ્રોફાઇલ છે. વ્હીલ બેઝની વાત કરું તો સબ 4 મીટરમાં અંદર જ રહેવાની છે અને 160 mm એનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ રહેવાનો છે. પાછળ આવી જઈએ તો એરોડાયનામિક એના કનેક્ટેડ પાછળના ટેલ લાઇટ, એનો ડ્યુઅલ ટોન, બ્લેક અને વ્હાઇટ નીચે ટોન આવી જશે. નીચે રિફ્લેક્ટર, આ એના એક્ઝોસ્ટ, ડ્યુઅલ એક્ઝોસ્ટ આવી જશે. હું મારા ફ્રેન્ડને કહીશ થોડીક રેસ આવીને બતાવે તો તમને અવાજનો આઈડિયા આવે કે નોર્મલ i20 અને N-Lineમાં અવાજમાં શું ફેરફાર આવશે. ફોન થોડોક લઈ જાય પાછળ તો એકદમ સ્પોટી અવાજ પણ આનામાં તમને મળી જશે. ઉપર N-Lineની બેઝિંગ, કનેક્ટેડ ટેલ લાઇટ આવી જશે. ઉપર હોન્ડાઈનો લોગો, વાઇપર વોશર, ડિફોગર, હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ. આ સ્પોટી એનો એકદમ સ્પોટી લુક રહેવાનો છે. ઉપર શાર્ક ફિન એન્ટીના આવી જશે. ઉપર સનરૂફ, 45 લીટરની એની ટેન્ક કેપેસિટી આવી જશે. સિયાટના ટાયર તમને જોવા મળશે. ઇન્ડિયન માર્કેટમાં બહુ જ પોપ્યુલર રહી છે N-Line. પેસેન્જર સાઈડનો ડોર ખોલીને ચાલી અંદર તો ડોર ખોલતા જ તમને બ્લેક અને રેડ એસન્સ સાથે તમને જોવા મળશે. એકદમ સ્પોટી ડોર આવી જશે. મેઇન વાત તો અહીં છે કે તમને અહીંયા 8 સ્પીકર તમને બોસનો મ્યુઝિક સિસ્ટમ, પ્રીમિયમ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે. આ બ્લેક કલરના એના સીટ્સ, બે તમને હેડરેસ્ટ આવી જશે. વચ્ચે તમને આનામાં આર્મરેસ્ટ નહીં જોવા મળે. ચાલી અંદર. પાછળમાં પેસેન્જર સાઈડની સીટમાં તમને પાછળ થોડો પોકેટમાં હોલ્ડર જગ્યા જોવા મળશે. બોસના મ્યુઝિક સિસ્ટમ આવી જશે. પ્રીમિયમ 8 સ્પીકર અને એમ્પ્લીફાયર, સબવૂફર સાથે. પાછળના AC ઇવેન્ટ, થોડી ઘણી એનામાં સ્પેસ, નીચે ચાર્જિંગ સોકેટ. આ કંઈક પાછળથી એનો લુક રહેવાનો છે. એકદમ લક્ઝરી અને એકદમ સ્પોર્ટી લુક રહેવાનો છે. સ્પેશિયલી મને તો બહુ જ ગમે છે i20. પ્રીમિયમ હેચબેકમાં ગણાય છે એનું કારણ જ આ છે બેન, એનો એકદમ પ્રીમિયમ ઇન્ટિરિયર. ચાલીએ આપણે આગળ શું આપણે મળશે
એકદમ બ્લેક રૂફ તમને મળી જશે. ઉપર રૂફ આખી બ્લેક રહેવાની છે. આના ગ્રેપ હેન્ડલ, પાછળ વ્હાઇટ કલરની તમને રીડિંગ લાઇટ જોવા મળશે. સોરી, વ્હાઇટ નથી, હેલોજનમાં તમને રીડિંગ લાઇટ જોવા મળશે. ચાલીએ આગળ તમને શું મળશે. ડ્રાઈવર સાઈડનો ડોર ખોલતા તમને સેન્સરવાળા ડોર તમને મળી જશે. આ ડેમો વેરિયન્ટ છે એટલે થોડો ઘણો તમને થોડોક મેલો જોવા મળશે. ડોર ખોલતા જ તમને સોફ્ટ ટચ અહીંયા જોવા મળશે. લેધરાઇટ ફીલ તમને જોવા મળશે. રેડ એસેન્સ, રેડ સ્ટીચ તમને જોવા મળશે. થોડી ઘણી નીચે સ્પેસ. આ પાવર વિન્ડોના કંટ્રોલ, ઓવરવ્યુના કંટ્રોલ, ચાઇલ્ડ લોકિંગ સિસ્ટમ, વન ટચ અપ એન્ડ ડાઉન ડ્રાઈવર સાઈડનો વિન્ડો આવી જશે. આ કંઈક પિયાનો ફિનિશમાં એના હેન્ડલ્સ છે. આવું કંઈક લુક છે. આ કંઈક ડ્રાઈવર સીટનો લુક છે. 8 વે એડજસ્ટેબલ સીટ આવી જશે. મેન્યુઅલી તમે આને એડજસ્ટ કરી શકશો. લેધરાઇટ સીટ્સ આવશે. આ એનના સીટ્સ, એનની બેઝિંગ, રેડ ઇન્સર્ટ સાથે. ચાલી કારની અંદર. હાય ગાઈસ, તો આવી ગયા છીએ આપણે કારની અંદર, i20 N લાઇનની અંદર. તો એકદમ પ્રીમિયમ ડેશબોર્ડ તમને લુક જોવા મળશે અંદર. સૌથી પહેલા વાત કરીએ આપણે સ્ટેરિંગની, તો સ્ટેરિંગમાં તમને લેધરાઇટ રેડ સ્ટીચ સાથે સ્ટેરિંગ જોવા મળશે. તમને આ બાજુ અલગ 3 મોડ્સ આવી જશે. વોઇસના કંટ્રોલ, ટેલિફોનિક કંટ્રોલ, વોલ્યુમના કંટ્રોલ આ બાજુ તમને મળશે. આ બાજુ તમને ક્રૂઝ કંટ્રોલ મળશે, વોલ્યુમના કંટ્રોલ, સ્પીડના કંટ્રોલ બધા આનામાં તમને મળશે. ને એની પાછળ તમે જોશો તો એની પાછળ પેડલ શિફ્ટર મળી જશે. આ માઇનસ, આ પ્લસ, આ કંઈક આખો એનો હેન્ડલનો લુક. આ નીચે એનની બેઝિંગ, આ એરબેગ, ઓનાઈનો લોગો આવી જશે. એની પાછળ જોશું તો તમને લાઇટના કંટ્રોલ્સ મળી જશે. આ લાઇટના કંટ્રોલ, આ વાઇપર અને વોશરના કંટ્રોલ. આ એનો ડિજિટલ સ્ક્રીન, એકદમ BMW ઇન્સ્પાયર ડિજિટલ સ્ક્રીન આવી જશે. ટોપ સ્પીડ તમને 220ની ટોપ સ્પીડ શો કરશે. બાજુમાં RPM મીટર, 8000 સુધી RPM મીટર છે. પ્યોર પેટ્રોલ એન્જિન દેવાનો છે મીટર, અને એકદમ ચીલ એસી દેવાના છે. આ એના એસી ઇવેન્ટ, આ એના અલગ ડ્રાઈવ મોડ, ટ્રેક્શન કંટ્રોલ, થોડો બ્લર થઈ ગયો, ટ્રેક્શન કંટ્રોલ, ડ્રાઈવ મોડ, લાઇટના લેવલર, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન, નીચે એના ક્રોમના પેડલ્સ, એકદમ સ્પોર્ટી પેડલ્સ આવશે. તેના પછી એનો સ્માર્ટ ટચ સ્ક્રીન તમને જોવા મળશે. એનામાં તમને મેપ્સ મળી જશે. આ મેપ્સ આવી ગયો. બાજુમાં તમને નેવિગેશન મળશે, ફોનના કંટ્રોલ્સ મળશે, વોઇસના ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂટ મોડ, રેડિયો, મીડિયા, બ્લુ લિંકમાં તમને આનામાં 40થી વધારે ફીચર્સ મળશે. સેટિંગમાં જશું તો સેટિંગમાં અલગ સિસ્ટમ. સેટિંગમાં તમને વ્હીકલ, નેવિગેશન, સાઉન્ડ, ડિવાઇસ, યુઝર સેટિંગ, વોઇસની જનરલ, બ્લુ લિંક, બ્લૂટૂથ, ઘણા બધા આનામાં એકદમ સ્મૂથ સ્ક્રીન દેવાની છે. એકદમ સ્મૂથ રહેવાની છે. 10.5 ઇંચની સ્મૂથ. નીચે આવી જશું તો આ મેન્યુઅલ બટન એનો. નીચે એસી ઇવેન્ટ, હઝાર લાઇટ. નીચે આવી જશું તો એસીના કંટ્રોલ, આ ફૂલ, આ લો, આ ટેમ્પરેચર કંટ્રોલ. નીચે આવી જશું તો તમને USB જોવા મળશે. 12 વોલ્ટનો પોર્ટ તમને જોવા મળશે. નીચે વાયરલેસ ચાર્જર આવી જશે. ના એનો ગેર નોબ છે, ઓટોમેટિક ગેર નોબ, એકદમ સ્પોર્ટી ગેર નોબ આવશે. એનામાં પાર્ક, રિવર્સ, ન્યુટ્રલ, ડ્રાઈવ, મેન્યુઅલમાં પણ તમે આને ડ્રાઈવ કરી શકશો. એની પાછળ આવી જશો તો મેન્યુઅલ તમને હેન્ડબ્રેક જોવા મળશે. થોડી ઘણી બાજુમાં સ્પેસ, આર્મરેસ્ટ, નાનકડો આર્મરેસ્ટ જોવા મળશે. સ્લાઇડેબલ આર્મરેસ્ટ છે, એનામાં થોડી ઘણી સ્પેસ. ઉપર વેનિટી મિરરમાં ખાલી તમને ટિકિટ હોલ્ડર જોવા મળશે. બાજુના વેનિટી મિરરમાં તમને વેનિટી મિરર જોવા મળશે. સનશેડમાં, સોરી, બાજુમાં સનગ્લાસ હોલ્ડર. આ કંઈક એનો સનગ્લાસ હોલ્ડર છે. કશું બંધ. બાજુમાં લાઇટ, હેલોજન લાઇટ આવી જશે. પાછળ એનો સનરૂફ આવી જશે નાનકડો. વન ટચ અપ ડાઉન સનરૂફ આવશે નાનો. આનો ઓટો ડિમિંગ ORVM. આ કાંઈક એનો લુક હતો, એકદમ પ્રીમિયમ લુક સાથે આવે છે. તો ચાલીએ હવે આપણે એન્જિન તરફ. એન્જિનનો હુડ ખોલીને ચાલીએ એન્જિન તરફ. ગાડીને કરી ઓફ. તો આજે આનો પાવરફુલ એન્જિન ટર્બો GDI એન્જિન આવશે એન લાઇનમાં. પાવર સ્પેસિફિકેશનની વાત કરું તો 118 bhp અને 172 Nmનું ટોર્ક તમને જનરેટ કરીને દેશે. આ કાંઈક એનો એન્જિન છે. થોડી ઘણી આ ડેમો યુનિટ છે એટલે થોડીક મેલી લાગે છે.
તો આવી જ રીતે અમે આવતા રહીશું નવી નવી વિડીયો લઈને. અને રોહનભાઈએ હોન્ડાઈ i20 N-Line નો રિવ્યુ આપ્યો, એ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વધારાની ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં 100% આપેલ છે. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ બી મંગતરામ હોન્ડાઈ ભુજ, જે મિર્જાપર રોડ ઉપર આવ્યો છે. 100% આવો, એકવાર મુલાકાત લ્યો. અને અમે અમારી અપડેટ નવી આપતા રહેશું, નવી ગાડીઓની તમને અપડેટ આપતા રહેશું. અને તમને કોઈ પણ એવું લાગતું હોય કે આ ગાડીની અપડેટ જોઈએ છે તો કમેન્ટમાં કહો, અમે 100% ટ્રાય કરશું, તેની 100% આપવાની ટ્રાય કરશું. ત્યાં સુધી નવા વિડીયો સાથે મળશું. રાધે રાધે.